નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માની અંદર વિષય એસપી એન્ડ સીસી એની અંદર આપણે એસપી વિભાગમાં ચેપ્ટર નંબર 3 એટલે કે કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરીએ છીએ। આ કંપનીની સ્થાપના વિધિની અંદર તમને ખ્યાલ હશે કે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીના લક્ષણો સમજી ગયા હતા। હવે કંપનીના લક્ષણો સમજ્યા પછી આજે તમારે અભ્યાસ કરવાનો છે જેનું પ્રશ્નનું નામ છે કંપનીની સ્થાપના પહેલાનો તબક્કો। શું? કંપનીની સ્થાપના પહેલાનો તબક્કો। એ પહેલાં થોડુંક આપણે પ્રસ્તાવના સમજી લઈએ। કંપની એટલે શું? તો તમને ખ્યાલ હશે કંપની એટલે શું? તો કંપની એટલે પ્રવર્તકનું માનસ સંતાન। કંપની એટલે શું? પ્રવર્તક। પ્રવર્તક એટલે સ્થાપક, અથવા સ્થાપકનો કહેવું હોય તો પ્રમોટર, બરાબર છે। આ પ્રવર્તક કે સ્થાપકનું માનવ સંતાન એટલે કંપની। કંપની કેના દ્વારા અસ્તિત્વમાં આવે છે? તો કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। અને કંપનીને કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને કંપનીને કેવું વ્યક્તિત્વ આપવામાં આવ્યું છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવેલું છે। કૃત્રિમ વ્યક્તિત્વ એટલે એવું વ્યક્તિત્વ કે કંપનીના નામે તમે દાવો માંડી શકો, કંપનીના નામે તમે શું કરી શકો? કેસ કરી શકો, કંપનીના નામે મિલકત ખરીદી શકો, કંપનીના નામે મિલકત વેચી શકો, કંપનીના નામે તમામ પ્રકારનો વહીવટ પણ કરી શકો। એવું 1956ના કાયદા મુજબ કંપનીને શું આપવામાં આવ્યું છે? કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવેલો છે। પણ આ કંપની જે છે એની જે સ્થાપના વિધિ છે એ સ્થાપના વિધિ કેવી રહેલી છે? ખર્ચાળ રહેલી છે। એની જે સ્થાપના વિધિ છે એ કેવી છે? એકદમ લાંબી, જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા રહેલી છે। બસ એ કંપનીની સ્થાપના વિધિની અંદર આજે આપણે સ્થાપના વિધિનો અભ્યાસ કરવાનો છે। તો આ સ્થાપના વિધિ જે છે એની અંદર બે પ્રકારના તબક્કા આવે। કંપનીની સ્થાપના વિધિની અંદર કેટલા પ્રકારના? બે પ્રકારના તબક્કા આવતા હોય છે। એક હોય છે સ્થાપના પહેલાનો તબક્કો। કયો હોય છે? એક સ્થાપના પહેલાનો તબક્કો, અને બીજો હોય છે નોંધણીનો તબક્કો। કયો તબક્કો હોય છે? નોંધણીનો તબક્કો। એમાંથી આજે આપણે અભ્યાસ કરવાનો છે સ્થાપના પહેલાનો તબક્કો। એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો અને સ્થાપના દરમિયાન એટલે કે નોંધણીના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે એ બીજો પ્રકાર। આજે તમારે કયું ભણવાનું છે? કંપનીની સ્થાપના પહેલાંના જે તબક્કાઓ છે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો કંપનીની સ્થાપના થતાં પહેલાં કયા કયા તબક્કા હોય એના વિશે આજે અભ્યાસ કરશું। એ પહેલાં અર્થ કોનો લખવો? અર્થ કોનો લખવો? તો અહીંયા કેની વાત કરવામાં આવે છે? કંપનીની। તો અર્થ તમારે કોનો લખવાનો? કંપનીનો અર્થ લખવાનો। અને કંપની એટલે શું? તો એકદમ સરળ છે કે કંપની એટલે પ્રવર્તક, કેનો? પ્રવર્તક, અથવા શું લખી શકો? સ્થાપકનું માનસ પુત્ર અથવા માનસ સંતાન। કંપની એટલે શું? પ્રવર્તક કે સ્થાપકનું માનસ સંતાન તરીકે ઓળખવામાં આવે છે। અથવા તો કંપની ધારા 1956 કે નવા કંપની ધારા મુજબ જે અસ્તિત્વમાં આવેલું એક વ્યક્તિત્વ આપવામાં આવેલું કંપનીને, જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ। આ કંપનીની સ્થાપનાની વિધિ કેવી છે? લાંબી છે, ખર્ચાળ છે અને જટિલ છે। અને એ તબક્કા વિધિને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? બે ભાગમાં। અને પ્રથમ ભાગ કયો? તો કે નોંધણી પહેલાંનો તબક્કો, એટલે કે સ્થાપના પહેલાંનો તબક્કો। અને બીજો કયો? તો કે નોંધણીનો તબક્કો। ઓકે, તો આપણે પહેલાં અભ્યાસ કરીએ છીએ સ્થાપના પહેલાંનો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કા વિધિ। ચલો, એમાં એક પછી એક પોઈન્ટ આપણે વ્યવસ્થિત રીતે સમજશું। જેમાં કેટલા પોઈન્ટ રહેલા છે? તો કે 5। સ્થાપનાનો વિચાર કરવો, પ્રાથમિક તપાસ કરવી, વિગતવાર તપાસ કરવી, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા। કેટલા તબક્કા રહેલા છે? 5 તબક્કા રહેલા છે। પાછું રિપીટ કરીએ। સ્થાપનાનો વિચાર, સ્થાપનાનો વિચાર આવે પછી શું? પ્રાથમિક તપાસ કરવી, ત્યારબાદ તો કે વિગતવાર તપાસ કરવી, ત્યારબાદ તો કે સાધનોની સગવડ એટલે કે સાધનોની સગવડતા પૂરી પાડવી, અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા પૂરી પાડવી। આમ 5 તબક્કા રહેલા છે। આઈએમપી છે, તૈયાર કરી નાખવાના।
સર્વપ્રથમ સ્થાપનાનો વિચાર આવે પછી પ્રાથમિક તપાસ, ત્યારબાદ વિગતવાર તપાસ, ત્યાર પછી સંસાધનોની વ્યવસ્થા અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા. આ 5 તબક્કાઓ યાદ રાખી લેવા. ચલો એની આજે આપણે વિગતે માહિતી મેળવીએ. સર્વપ્રથમ તબક્કો છે ધંધાનો સ્થાપનાનો વિચાર. યાદ રાખજો, આ વિચાર જે છે કોઈ એક વ્યક્તિને પણ આવી શકે છે અને વ્યક્તિના સમૂહને પણ આવી શકે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ હોય, એક વ્યક્તિને વિચાર આવી શકે છે કે ચલો આપણે કંપનીની શું કરીએ, સ્થાપના કરીએ અથવા કંપનીની શરૂઆત કરીએ, અથવા તો સમૂહને એક કરતાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને પણ વિચાર આવતો હોય કે હા એ વિચાર તો મને પણ છે, એટલે એ સમૂહને વિચાર આવતો હોય છે. એટલે કંપનીની સ્થાપનાનો વિચાર એક વ્યક્તિનો પણ હોઈ શકે અને વ્યક્તિઓના સમૂહનો પણ હોઈ શકે છે. ચલો વ્યક્તિ કે સમૂહ વિચારી અને ત્યાર પછી કંપનીની સ્થાપનાનું આગળ કાર્યવાહી કરતી હોય છે. યાદ રાખજો, આ ધંધાનો સ્થાપનાનો વિચાર કરનાર વ્યક્તિ કે સમૂહ, જે વ્યક્તિને વિચાર આવે છે એ જે વિચાર કરનાર વ્યક્તિ છે ને એ જ કંપનીનો શું કહેવાય તો કે સ્થાપક કહેવાય, અથવા તો પ્રવર્તક કહેવાય, અથવા તો પ્રમોટર કહેવાય. શું કહેવાય? PROMOTER, પ્રમોટર, પ્રવર્તક અથવા તો પ્રમોટર અથવા તો સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે સ્થાપનાનો વિચાર કરનાર વ્યક્તિ. યાદ રાખજો, કંપની કે ધંધાની ઉત્પત્તિ જ આના કારણે થઈ છે, જે વ્યક્તિના મગજમાં, જેના માનસ ઉપર આવો વિચાર આવ્યો છે. બસ એટલા માટે તો કંપની જે છે એ કંપનીને પ્રવર્તક અથવા સ્થાપકનું માનસ સંતાન અથવા શું કહેવામાં આવે છે તો કે માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવો વિચાર કરનાર વ્યક્તિ જ કંપનીનો સ્થાપક છે, પ્રમોટર છે. એના કારણે જ કંપની કે ધંધાની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે એનું માનસ સંતાન એટલે એના મગજની ઉત્પત્તિ છે, એની બુદ્ધિની ઉત્પત્તિ છે. બસ એનું સંતાન ગણાય છે. કોણ? કંપની સ્વરૂપ. ઓકે, એટલે સર્વપ્રથમ ધંધાની સ્થાપનાનો શું આવે છે, કોઈ વ્યક્તિના મગજમાં વિચાર આવે છે અને એ વિચાર માત્ર ને માત્ર મગજમાં ન રાખે, પછી એને એપ્લાય કરે, એટલે કે ચલો એ કંપનીની શરૂઆત માટેની પ્રક્રિયાની શરૂઆત કરે એટલે કંપનીની સ્થાપના થતી હોય છે, આગળ વધતું હોય છે. બાકી રોજ મગજમાં વિચાર આવે પણ એને અનુસરે નહીં તો એ વિચાર શું થતો હોય છે, મગજમાં મૃત્યુ પામતો હોય છે. એટલા માટે વ્યક્તિ કે સમૂહની અંદર સર્વપ્રથમ કોઈ એક વ્યક્તિના મગજમાં આવો વિચાર આવે છે અને એ વિચારને કારણે ઉત્પત્તિ થાય છે. એટલા માટે કંપનીને પ્રવર્તક કે સ્થાપક કે પ્રમોટરનું માનસ સંતાન તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળનો બીજો પોઈન્ટ શું છે તો કે પ્રાથમિક તપાસ કરવી. શું કરવામાં આવે છે? પ્રાથમિક તપાસ. યાદ રાખજો, કોઈ પણ ધંધાની કે કોઈ પણ કંપનીની અંદર સર્વપ્રથમ તમારે વિચાર આવે તો એ વિચાર આવ્યા પછી એની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. પ્રાથમિક તપાસ કેવી રીતે કરવામાં આવે તો કે એ બાબતમાં જે તમે ધંધાની કે કંપનીની શરૂઆત કરવા જઈ રહ્યા છો એ બાબતમાં જે વ્યક્તિઓ શું હોય તો કે નિષ્ણાંત હોય. કોણ હોય? એ બાબતમાં એ કાર્ય સાથે નિષ્ણાંત વ્યક્તિઓ હોય, અથવા તો તે અંગેનો શું ધરાવતા હોય તો કે અનુભવ ધરાવતા હોય. એવા વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવામાં આવે, એવા વ્યક્તિઓ પાસેથી પ્રાથમિક તપાસ કરવામાં આવે. અને જો પ્રાથમિક તપાસની અંદર એને આવક અને જાવકનો શું કરવામાં આવશે? આવક અને જાવકનો અંદાજ લગાવવામાં આવશે. અને એના કારણે જો ફાયદો થાય એમ હોય તો જ એની શું કરવામાં આવે છે? આગળનો પોઈન્ટ વિગતવાર તપાસ. હજી એકવાર પાછું રિપીટ કરી દઉં. સર્વપ્રથમ વિચાર આવ્યા પછી નિષ્ણાંતો પાસેથી પ્રાથમિક શું કરવામાં આવી? તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસની અંદર યોગ્ય લાગ્યું તો જ આગળ વધવામાં આવે છે. શું કરવામાં આવે છે તો કે વિગતવાર તપાસ. હવે આ વિગતવાર તપાસ એટલે શું સમજો. કોઈ પણ ધંધાકીય એકમની અંદર માત્ર પ્રાથમિક તપાસ કરી અને ઉતાવળેથી તમે કોઈ ધંધો કે એની સ્થાપના કરી દો તો એમાં નુકસાન જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એ પેઢીનો ઝડપથી અંત આવશે. એટલે હંમેશા ઉતાવળ કર્યા સિવાય માત્ર પ્રાથમિક તપાસ કરી અને ધંધાની શરૂઆત ન કરાય. હંમેશા શું પણ તપાસ કરાય? વિગતવાર તપાસ પણ કરી લેવાય. હવે આ વિગતવાર તપાસ એટલે કેવી તપાસ તો કે આપણે જે ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એની ઉપર કાનૂની નિયંત્રણો કેવા છે?
કાનૂની નિયંત્રણો એટલે કે ધંધાકીય પર્યાવરણ. શું? ધંધાકીય પર્યાવરણની અસર. ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો કે ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની તમામ પ્રકારના પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ. ધંધાને અસર કરતા આર્થિક, સામાજિક, રાજકીય, કાનૂની પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ. એટલે તમે જે ધંધો કરવા જઈ રહ્યા છો એમાં આર્થિક પરિબળ કઈ રીતે અસર કરશે, સામાજિક પરિબળ કઈ રીતે અસર કરશે, કાનૂની નિયંત્રણો કઈ રીતે અસર કરશે, કાચા માલની એની વ્યવસ્થા થઈ શકશે કે નહીં તે અંગે ઝડપથી રાજકીય પરિબળમાં કાંઈ ફેરફાર નથી આવવાનો ને આ બધી બાબતોની વિગતવાર શું કરવામાં આવે? તપાસ કરવામાં આવે. અને વિગતવાર તપાસ કર્યા પછી જો યોગ્ય લાગે કે ના આના કારણે આપણને શું મળે એમ છે તો કે નફો મળે એમ છે તો જ ધંધાની સ્થાપનાની આગળ વિધિ કરવામાં આવતી હોય છે, નહીતર નહીં. નહીતર અહીંયા વિગતવાર તપાસ કરવામાં જો એવું સાબિત થાય કે આ ધંધાની અંદર કાનૂની નિયંત્રણો બદલાવાના છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, તમે પ્લાસ્ટિકના ધંધાનું વિચાર્યું હતું, પ્લાસ્ટિકનું કારખાનાની શરૂઆત કરવાનો વિચાર્યો હતો, પણ તમે અહીં વિગતવાર તપાસ કરી ત્યારે ખબર પડી કાનૂની નિયંત્રણ અગાઉ પણ એકવાર સૂચના આપી દીધી છે. ટૂંક સમયમાં એવો નિયમ આવવાનો છે કે અમુક કે જે માપ આવતું હોય છે એથી નીચેનું પ્લાસ્ટિક છે એ બંધ થવાનું છે. તો સ્વાભાવિક છે તમને ખ્યાલ આવી ગયો તો આપણું કારખાનું શું થઈ જશે? બંધ થઈ જશે. આપણે ધંધાનું શું આવી જશે? અંત આવી જશે. તે અંગે વિગતવાર તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે સરકારી નિયંત્રણો બદલાવાના છે અને આ પ્લાસ્ટિકના ધંધામાં શું થશે? ટૂંક સમયમાં બંધ થશે. તો આપણું બધું નાણાંનું રોકાણ વેડફાઈ જશે. તો આવી રીતે ધંધાની શરૂઆત કરવી કે ત્યાંથી જ ધંધા વિશે માંડી વાળવું તે અંગેનો ખ્યાલ વિગતવાર તપાસને કારણે આવતો હોય છે. ચલો આગળ વધીએ. જો વિગતવાર તપાસ કરવાની અંદર ખ્યાલ આવી ગયો કે ના બધું ઓકે છે, આગળ આપણે વધવા જેવું છે, આપણને ભવિષ્યમાં નફો થાય એમ છે, તો આગળ વધે છે. અને આગળ વધવાની અંદર સંસાધનોની સગવડ યાદ રાખજો. અહીંયા સંસાધનોની સગવડની વાત કરવામાં આવે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ધંધાની શરૂઆત કરો એટલે ઘણા બધા સાધનોની શું પડશે? જરૂર પડશે. સાધનો શબ્દ આવે એટલે તમને ખબર હોવી જોઈએ સાધનોમાં કોણ કોણ આવે? તો કે યંત્રો આવે, તો કે હા. કાચો માલ સાધનમાં આવે, તો કે હા યંત્રો, કાચો માલ. પછી મૂડી યાદ રાખજો, નાણું છે ને, નાણું એક સાધન છે. મૂડી, નાણું એ પણ એક સાધન છે. અને કર્મચારીઓ, કોણ? કર્મચારીઓ એ પણ એક જીવંત સાધન છે. જમીન, શ્રમ, નિયોજક જે તમે અભ્યાસ કર્યા છો. તો આ યંત્રો, કાચો માલ, મૂડી, કર્મચારીઓ આ બધા સંસાધનો, આ બધા સાધનોની શું કરવાની? વ્યવસ્થા કરવાની. અને સંસાધનોની અંદર કુદરતી જે સંસાધનો મળેલા છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જમીન ને તેનું. તો આ બધી બાબતોની યોગ્ય શું કરવી? સગવડ, એની વ્યવસ્થા પૂરી પાડવી આગળનો તબક્કો છે. ઓકે, ચલો પાછું રિપીટ કરીએ. સ્થાપનાનો વિચાર આવ્યો, પ્રાથમિક તપાસ કરી, વિગતવાર તપાસ કરી, ત્યાર પછી સંસાધનોની વ્યવસ્થા પણ કરી, આગળ વધીએ. તદુપરાંત છેલ્લો તબક્કો શું કરવું પડે? નાણાકીય વ્યવસ્થા. યાદ રાખજો, આ ઉપરના જે સાધનોની વાત કરી, યંત્રો, કાચો માલ, મૂડી એટલે કે કર્મચારીઓ, આ બધાની માટે કેની જરૂર પડવાની છે? નાણાંની. યાદ રાખજો, નાણાં વગર કોઈ પણ ધંધાની શરૂઆત કે થઈ શકતી નથી. નાણું જે છે એ નાણાં વગર ધંધાની તમે શરૂઆત કરી ન શકો, એટલા માટે નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. એક ડગલું પણ આગળ ન વધી શકે, કારણ કે નાણાંને આધારે તો આપણે શું થાય છે તો કે દેશના કે વિશ્વનું આખું અર્થતંત્ર ધબકતું રહે છે. એટલે કે નાણાકીય વ્યવસ્થાની અંદર નાણાકીય વ્યવસ્થા એટલે શું? યાદ રાખજો, એટલે કે નાણાંની પ્રાપ્તિ નાણાકીય સંચાલનમાં આવે. શું આવે? નાણાકીય સંચાલનમાં નાણાંની પ્રાપ્તિ, નાણાંનો શું કરવો? ઉપયોગ કરવો, અને એમાંથી જે નફો થાય એ નફાની ફાળવણી કરવી. આ બધુંનો સમાવેશ થાય નાણાકીય સંચાલનમાં. એટલે કે અહીંયા નાણાંની વ્યવસ્થા તમારે કરવી, અને એ નાણાંની વ્યવસ્થાની અંદર તમે શું કરશો તો કે જ્યાંથી ઓછામાં ઓછે ખર્ચે, ઓછા વ્યાજે નાણાં પ્રાપ્ત થાય એવી જગ્યાએથી તમે નાણાં પ્રાપ્ત કરશો. પછી એ નાણાંનો તમે એવી રીતે ઉપયોગ કરશો ધંધાની અંદર કે તમે એનો જે તમે નાણાં મેળવેલા છે એ બધાનું હિતોનું રક્ષણ કરી શકો. દાખલા તરીકે તમે શેર, કંપનીની વાત છે એટલા માટે શેર કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવી શકાય.
શેર એટલે માલિકીની મૂડી છે, ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે. હવે શેર દ્વારા નાણાં મેળવવા કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા એ અંગેની નાણાકીય વ્યવસ્થામાં સમાવેશ થાય. અને એ નાણાંનો પછી યોગ્ય શું કરવો, ઉપયોગ કરવો. અને ત્યારબાદ એ નફો પ્રાપ્ત થાય એ નફામાંથી શેર ધારકોને ડિવિડન્ડ, ડિબેન્ચર ધારકોને વ્યાજ, એ બધું ચૂકવતા જે નફો મળે એનું પુનરોકાણ કરવું કે શું કરવું, તે બધી બાબતો નાણાકીય વ્યવસ્થામાં સમાવેશ થતો હોય છે. આ છે કંપનીની હજી સ્થાપના થઈ નથી, સ્થાપના પહેલાંના તબક્કા છે. તમારે કંપનીની સ્થાપના કરવી હોય ને એ પહેલાં આટલી બાબતો તૈયાર રાખવી પડે. અને એમાં શું છે, પહેલું સ્થાપનાનો વિચાર, ત્યાર પછી પ્રાથમિક તપાસ, ત્યારબાદ વિગતવાર તપાસ, ત્યારબાદ સંસાધનોની વ્યવસ્થા કે સગવડ, અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા. આટલું કમ્પ્લીટ થાય ત્યાર પછી નોંધણીના તબક્કાની શરૂઆત થતી હોય છે. એટલા માટે આ 5 કયા તબક્કા છે? તો કે નોંધણી પહેલાંના તબક્કા, બરાબર છે, સ્થાપના પહેલાંના તબક્કા. તો આ પાકા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે અત્યારે તમને સમજાયું છે એ લખી લેવું, ઉતારી લેવું, અને સારા અક્ષરે ઉતાર્યા પછી આમાંથી ટૂંકા પ્રશ્ન 5 હોમવર્કમાં લખવા. આ 5 પોઈન્ટ છે, 5 પોઈન્ટમાંથી એક ટૂંકો પ્રશ્ન બનાવો અને એ કેમાં લખવો? હોમવર્કમાં લખવો. અપેક્ષા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે અને પાકા ચોપડામાં વ્યવસ્થિત ઉતારી અને એકવાર હોમવર્કમાં 5 ટૂંકા પ્રશ્ન લખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.